તો હારું હારું તો ખારું દવ લાગે તો ખાઈ ને રાતો 6:30 અને કે પેલો તો હારો હારો ને પછી ખારો ખારો લાગે ઘરે માણકી તમે થોડું જમી લો પેલો તો હારો હારો અને પછી તો ખારો દવ લાગે છે ગોવિંદભાઈ આગળ આયો ડોળો ફટ પાવડર કરતા સફેદ થઈ ગયો ખાઈ ખાઈ તકે પેલો તો હારો હારો પછી ખારો ખારો લાગે ઘરે ડોકરી તમે ખાઈ લો અરે બાજી હાલ હવે કેડી ફીરી છે ને હાલ હારો હારો મસ્ત ખારો દવ લાગે એવું છે ઘરે લખા ભાઈ તમે પણ થોડું ખાઈ લો ભાઈ વાત તો હાસી પેલો તો હારો હારો મસ્ત હારો દવ લાગે મારો વીરો ખાઈ ખાઈ રાતો 6:30 અને કે પેલો તો હારો હારો મસ્તી તો ખારો ખારો લાગે તો મેરો બોલે તો લાગયા ભાઈ વાત તો સાચી પેલો તો હારો હારો ને પછી ખારો ખારો આપણો ગરમ ફૂટી ગયો ભાઈ હઈ રે લાખો વાના રે ને રોવાવે ભાઈ અમારો કરમ ફૂટી ગયો છે ગરમ ફૂટી ગયો હા અમારો કરમ ફૂટી ગયો છે અરે ભાઈ ગરમ ફૂટી ગયો એ વાત તો સાચી છે પણ કઈ રીતે ગરમ ફૂટી ગયો કઈ વાત તો કરો તો સમજાય અરે અમારો સાકરનો મીઠો થઈ ગયો છે અમારી સાકરનું મીઠું થઈ ગયું છે મીઠું થઈ ગયું છે મીઠું હા તો તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો હો અમે મારવાડ થી લાખા બરજારા છીએ અને ગુજરાત તરફ માલનો વેપાર કરવા હાલ્યા જઈએ છીએ તો તમે કયા રસ્તે થઈને આવ્યા હો અમે પોકણગઢના રસ્તેથી આવ્યા હતા પોકરણગઢના રસ્તેથી આવ્યા હા તો તમને પોકરણગઢને એરિયામાં કે ખાતરમાં કોઈ મળ્યું હતું હા ભાઈ પોકણગઢની શેરીઓમાં બે નાનો બાળક અમને મળ્યો હતો તો એ બાળકોએ તમને કઈ પૂછ્યું હતું થોડું પૂછ્યું તો ખરું ભાઈ તો તમે શું કીધું તેમને અમે એમને હોમાં પડેલા અને તમને એમણે શું પૂછ્યું હતું અમને પૂછ્યું હતું કે લાખા કઈથી આવો ને કઈ જાવ એવું પૂછ્યું હતું બરાબર પછી અમે થોડું જૂઠું બોલેલા એમને શું જૂઠું બોલ્યા અમને પૂછતા કે ભાઈ તમારી કોઠોમાં શું બન્યું અમે કીધું અમારી કોઠોમાં ખારો લૂણો પડ્યો છે એવું બોલ્યા હતા બરાબર તમે એમને આગળ ખોટું બોલ્યા ખોટું તો બોલ્યા હતા બરાબર તો એ તમે ખોટું બોલ્યા એનું પરિણામ છે આ તમારે એવું છે હા એ એમને તમે ઓળખી ના શક્યા જે પોકરણગઢની પાટણમાં જે તમને બે બાળકો મળ્યા હતા એ પોતે ભગવાન રામદેવ હતા અને રામદેવ એ ભાઈઓ હતા એવું હતું અને એમને આગળ તમે ખોટું બોલ્યા એટલે તમારી સાકરનું મીઠું બની ગયું છે તો હવે અમારે શું કરવું પડે હા જે ઉપાય તો ઉપાય બતાવો ભાઈ આ તો તમે લખાભાઈ એવું કરો કે અહીંથી તમે પોકરણગઢ જાઓ અને તમે એક માતા રાખો પણ કેવી માનતા કે હે પ્રભુ તું 1.5 લાખનું દેવાળ બનાવીશ 18 લાખનું ચક્કર ચડાવે અને 5 લાખની ધજા ચડાવે એવી મમતા તમે દિલથી રાખશો તો તમારો માલ સુધરી જશે સુધરી જશે ખરો ને હા સુધરી જશે જરૂર જાઓ માતા રાખો જરૂર સુધરી જશે ઓરે લાખા ભાઈ આવી મમતા રાખવાથી માલ સુધરી જતો હોય તો આ મમતા રાખવામાં શું જાય રાખી લેવાય
એ લાખો અડીએ દીધો તે જાય હાર હાર નો લાખો વાળારો અરે લાખો મોટાયો રાખવા જાય રે હાર હાર નો લાખો વાળારો હે બાતા રાખું તોરો મહાદેવ ઘેરે ગોપાળ ગરના માલોડા અરે મારું બગડેલું માલ ગુજાર રે ગોપાળ બોલીએ લખતાય રામાદેવનો જય હરે કા માલ દેખી લેજો કમ્પ્લીટ થઈ ગયો ये लगे तो दीदे बोझ हलाकाए बार बार बोला को वार
સિટી જેવું લાગે છે. હા ભાઈ આ અમદાવાદ ને અમદાવાદ છે. અમદાવાદ હોય તો આપણે માલનો વેપાર કરી નાખીએ. હાથે વેપાર તો કરી નાખીએ પણ એ કા સાંભળેલા અલા પણ હું જોઈ લો લાઈટ 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 અલા આ આપણું રાજસ્થાન નહીં આ ગુજરાત છે ગુજરાત બુદ્ધિ ગુલડીએ દીવા ગઈ હા હવે કોને માણકે અને ડોકરીની ફોટોને હાથો છે અમે પેલા શેઠિયા લોકોને ગોતવા જઈએ હકે માણસને પોતાને હાથે ડોકરી ના હતું કેમ હા તારા કાકાને કીધે કે હું ના છું કાકાઓ ડોકરી ના હતું કેમ ના હસવે? ના કોને આને કે હવે ગઈડી થઈ એને હસવી પડે. થોડા આવી ચાલી ભાઈ તમે એ બાજુ જાઓ ને હું આ બાજુ જાઉં આ તો તમે એ બાજુ જાઓ. એ શેઠ આયો બોલ્યો બોલ્યો. કોઈ કામ આ કોણ આવ્યો દેખ તો ખરો. આ પાડી આવી પાડી એટલે બરાબર દેખ. ભાઈ પાડી હે દેખ કોઈ પાડી અરે હજી બરાબર દેખ તો કોણ આવ્યું. આપડા આપડા કોની મોટા મોટા કોની બોલે ખરો. એમ કરે એ બોલી બોલી લે હા અલા છેટો રે પકડી રાખે અલા શું ગંધાઈ છે બકરી બકરી ગંધાઈ એ ફેંકી રહેતી એને કે અમે લોકો મારવાડના છીએ એમ કે હીરાની મછલી લઈને આયા છે તારે લેવાની છે કોણ હતો ભાઈ કોણ યા ભાઈ તમે કોણ વાપરી હોના શેઠ હોના પડી એવું એવું હા મારે હાલવાનું કરો બધું મોટો વેપાર હીરાની મછલી મશરૂ હા મચ્છર ના જોઈએ મારે. મચ્છર ને મછલી આ તો નાકે મછલી શું કાનમાં કાન કાન કરે એ મછલી ના એ તો નહીં આ તો પેલી કોનમાં કુણ કુણ કરે કે તારો એક માળ ખાલી એમ કે જા તારો પાછો વાળો માલ ખાલી હે છેટોરી નો અરે છેટોરીને વાંચર ના આવે. બહુ ગંધાય છે ને બકરી. તાર પાછો વાળો માલ ખેતી હે અરે બાર દૂર રે. સાકર કે સાકર એને નામ સાકર કે સાકર હા અલે ટંડો લાડુ ખા મંડો. અરે ઘરમાં ગવડાની લાડુ ખાવા મંડો એ હું કાંડુડિયો રે અમદાવાદ
શેઠ અમારો નોકર કહેવાય. ના એવું બોલે જ નહીં શેઠ. ના ના હું તો તમારી દુકાને આવું છું હું કહેતો. આ બીજી પાડી આવી પાડી. આ શેઠ આ કોણ છે? આ બીજી પાડી આવી. મોટા મોટા કોણ વાળી હતો. આ સાલે બકરી બકરી અંદર શું કરે છે આ શેઠ આપણી દુકાનની અંદર? આ બીજી પાડી આવી બીજી પાડી. હો ગયા આ તો કની રહે કે પણ વધારે કે દોડે માતું મારે. કોણ છે તો એને કોણ? એસી છે. એસી છે? મન ખાઈ જાય. આને બંધ કર દો. આ કેવી રીતે બંધ થવાનું? અમને ના ફાવે આ. અહીંયા બટન છે બંધ. બટન છે? કઈ બટન છે? શોર્ટ બોટલ લાગે કે ના? બંધ થઈ ગઈ. બોલો છે તમે કઈ કામ છે મારું? હા કામ છે ચાલુ. શું કામ છે મારું? માલ રાખવાનું છે. માલ રાખવાનો છે. કેવો માલ રાખવાનો છે તમારે? હીરા અને મોતી. હીરાને મોતી લઈને તમે શું કરો? આપણે દુકાનમાં આપણે વેપારી છીએ ને. સાકર છે કે પછી હીરાને મોતી એવા છે તમે? સાકર સાકર વેપારી આવ્યા છે લઈ લેવાનું. તો હોદો કરી દો ને હવે તારે. એની કિંમત કરે છે. આ કિંમત કોણ કરે છે? આ કિંમત કરે છે કોણ કરે છે? કિંમત કરે એ વેચનો પૂરો તો હે નહીં ને. આથી મોટો હતો. બે પૂરીને વાત કરાવે ગંધાઈ. એને બે સોડા હે અલે વેચનો પૂરો નહીં ને હું કિંમત કરું એવું કે. તું અડ્ડોય તને ના ગમ પડે શેઠની વાત કર. અશે ના વેચનું શું કે હું કિંમત કરું. તું લાવ લાવ. હું મરણ છે થોડી વાર છે. આજે નહીં ખુરશી ભાઈ. કઈથી ખુરશી લાવું હું તમારી માટે? જાનું જૂઠા રોશક બેન જો તમે જો કઈ બાજુ થોડી બાજુ ઈ બાજુ તો મેલી તો ખરી તો પાછી આ બેસી જવાની કેમ ના બેસાય? બટન વાળી છે તે મતલબ મેલી આ આમ છે રહું. કેવી રીતે ફેરવું? લો એમ નહીં આમ ફેરો. આવી રીતે બેસી જવાનું. એમ ના બેસાય. આ સ્વિંગ વાળી છે. ઊભી કર ખુરશી. આવું ફિગરી તો બેસો હવે. પકડજો ખુરશી. ભાઈ પકડવાની પાછી ખુરશી. બટન વાળી ના બટન વાળી નથી આ તો ખુરશી છે. બેસો શેઠ બેસો. બેસો શેઠ બેસો. મેં નતું કીધું પકડીને બેસજો. ટંડુ આવ. મેં નતું કીધું પણ પહેલેથી કીધેલું ને મેં તો પકડીને બેસી જવાનું. હવે બેસી જાય સીધા સીધા. લા કિંમત કોણ કરશે બોલાવે? અલા એ વેચનું પૂરું છે હું કરું કરે. અલ્યા એનો માલ હે તો એ કરે તાણી અમે કરીએ. બોલ હેડ. આ થાપાને આ તું કોમ માંગે આગો? માલ જોયો? માલ તો મહેનત જે કોઈ શેઠે જે કોઈ તો ખબર નહીં મને. એમમાં મારો બાબા બોકા બાબા. માલ જોઈ લો. શેઠ તમે માલ ચેક કરી લીધો છે ને? ના નહીં કે ચેક કરી દો. તો પછી કોઈ ડાયરેક્ટ કિંમત કરવાની વાત કરો છો મારી જોડે? પછી બગડેલો હોય તો મને કહેતા નહીં હો. દેખી લે. શેઠ માલ તો ભરેલો છે ખાલી છે મને કઈ ખબર નથી પડતી.
આગળ ફરી લક્ષ કે પાછળ આગળ પૂછડી લગડે ને પાછળ પૂછડી લબડે છે જાનું જૂઠા દેખી લેના ઉપર છેડ વચ્ચે ખાલી છે ખાલી છે હા ખાલી છે દેખી લો ને હવે દેખો અને મને ક્યાં થાને ખાલી છે એમ હા દેખો આ ખાલી લાગે ખાલી આવે શું થયું છે આ સુની ગયા છે ગધેડા જે માલ રાખવાનું છે કે નહીં? અરે આ તો ગધેડા છે કે શું છે લાત કરે છે અલ્યા છે તો ગધેડા જ છે ગધેડા. કેમ લાત કરે છે અને ઉઘાડામાં હાથ ગલાય એવું થયેલું અમારે છે તો માલ તો ઉપર ભરેલો છે. ઉપર છે આ બે ગધેડા ને પેલા બે ગધેડા. ચાર ગધેડા કર્યા વળી તો. અને ચાર ગધેડા કર્યા. છે તમે પગ્યા છોકરા દીધો હવે મેં તો ઉપર જઈ ગયું તો લાત તો મારે જ ને ભાઈ પગ પર તમે હાથ લગાડો તો પછી કિંમત કરી લે કિંમત કરી લે લા કિંમત કરી લે હે બોલાવે અરે આ શું કામ માંગે તું બોલ ને આ તું શું કામ છે તારે આ તો તમારા આંગળા પાકી નાખ્યો એને એટલે આવી રીતે કિંમત કરવાની અને મોઢે બોલ લે અમારી ભાષામાં એવી રીતે કિંમત થાય. આ તો આંગળા દબાવા મારો એ આંગળા પકડવાથી જ કિંમત બતાવે. એવી રીતે કિંમત હોતી હશે મોઢે બોલવાનું હોય મોઢે ના બોલાય. આ તો આંગળા પાકે મારો તું ફરી કિંમત કર. આંગળા ની પાકતો સર હા બોલ દે મોઢે પાકી દેજે નહીં ભાગ. અચ્છા ના ઝૂલે બાવે દેખાય અરે યાર માલ લેવાનો કે નથી લેવાનો? હા હા. મોઢે બોલ લે હવે કેટલા છે નહીં ના 1 લાખ ની મોટી ના 2 લાખ. કિંમત સાંભળી હું કિંમત પડે આગલી ના લાખ ની પાછળ ના 1.25 લાખ હવે વેપારી છે લઈ લઈએ રાખી લઈએ ચલો પૈસા કમ્પ્લીટ છે ને તમારી જોડે પછી મને કહેતા નથી હા વેપારી છે પૈસા ના હોય તો રાખી લો તારે મારે શું વાંધો લાવ તારો પૈસા તું ચૂકવી દો દંડો તો કઈ મૂકીને આવ્યા પૈસા પૈસા રહી ગયા છે થોડા ઓછા પડે છે પૈસા શેઠાણીને બોલાવો શેઠાણી તો નથી કરે તો કઈ ગયા બહાર ગયેલા છે એમના ભગવાન તઈ ગયેલા છે એવું લાગે કરને કેવી રીતે બોલાવવું શેઠાણીને શેઠાણી દંડો ના થાકી જલ્દી આવો કંડુના શેઠાણી શેઠના કાકે શેઠ બ્લડ શેઠાણી તારી કેવું બોલવું શેઠાણી શેઠના શેઠાણી કંડુના કાકે શેઠ કદાચ ઠેઠ વેલા આવતો હેલો હેલો શેઠાણી. અલ્યા કંડુ શું યાર તું ને શેઠ ભાઈ ખરા માણસ છે. થોડો આરામ કરવા દે ને. મને જીનો તાવ આવે છે. હેલો શેઠાણી દુકાન પર તમારું ખાપ છે જલ્દી એટલે આવજો કામ રવાના નહીં મને આરામ કરવા દે કંડુ. શેઠાણી આરામ પછી કરજો હમણાં અત્યારે જ કામ છે તમારું એટલે પણ ઘડીએ યાર ફોન કરો છો તમે. શેઠાણી આવી જાઓ ને. દુકાને મોકલા એટલે શું ફોન કરવાના હોય? શેઠાણી અત્યારે કામ છે એટલે તો તમને ફોન કર્યો છે સારું તો હું કુંભમેળામાં જાઉં છું. ત્યાંથી ઓફિસ પર થઈને નીકળી જાઉં છું. હેલો હેલો
શું ઠંડો આવી ગયા અલે આ ઘડીએ વારે શું કામ ફોન કરે છે તું? અરે શેઠને કામ છે એટલે ફોન કર્યો મેં. મારે કામ નહીં શેઠાણી. એક ચોથી આયા 3 દિવસથી કામ આવે છે દવા અને કઈ ફોન કર્યો છો? શેઠને કરાવવાની કે મારે કરાવવાની દવા? એટલે મને કઈ ખબર લીધી છે પૂછજો દે તો મારે શું કામ પૂછવાનું? તમારે પૂછવાનું ના હોય. તો પૂછતી જ નહીં. અલા શેઠાણી, આ બોલો ને છે એટલે આ શું પહેરીને આવ્યા છો તમે? કેમ છે એટલે આવું પહેરવાનું હોય? આપણે દુબઈ ગયા તે વખત જમવાનું નતું લઈ. એટલે સાડી પહેરવાની હોય, આવું ના પહેરાય. એક ચોથી આયા શેઠ પણ આપણે શેઠિયા લોકોને કેવું પહેરવાનું? સાડી તો મને બિલકુલ પહેરવાની પસંદ જ નહીં આવતી બોલો. આવું ના શોભે. પણ મેં બાળપણથી સાડી પહેરી જ નહીં છે. ટૂંકા ટૂંકા કપડા પહેરે છે અને શું છે આવું? આ તો શેઠ છે ને તમે જ લઈ આપ્યો. અત્યારે કહું કે આવું ના પહેરાય પૂછ્યો. આવું ઘરમાં પહેરાય, આ બહાર નીકળ્યા પછી ના પહેરાય આવું. આપણે કઈ બહાર ગયા છે? સાડી પહેરવાની હોય. પણ આપણે બહાર નહીં ગયા ને. કેમ આવે પહેરવાની આયા? પણ અત્યારે તો ઘરે જ કેવાય ને, અમદાવાદ આપણું ઘર જેવું જ છે. આવું ના શોભે, આપણી પેઢી પર ખરાબ લાગે. તો લઈ આવો. સાડી લાવવી પડે. સાડી લઈ આપો ને સાડી પહેરીશ. હા તો લઈ આપીશ. લઈ આપવું નહીં ને સાડી પહેરાવી છે. શું લઈ કહું? આપીશ. આ પેલું આમ કપડવાળું ને એવું બધું 35,000 રૂપિયા તો હમણાં આપીને આવ્યો. કેટલા 35,000 રૂપિયા. આ તો મારું લગ્ન કર્યું ને તારને મેં સાચવીને મૂકી રાખી છે. તો પેલું કયું મૂકી આયા? મમ્મીને આપી આયા? તો મારી મમ્મી ના કરવું પડે મેકઅપ? આ તો એવું બધું 35,000 નું રૂપિયા. શું થયું? શેઠને કામ છે શેઠાણી, મારે કામ નહીં. બોલો શેઠ શું કામ? ક્યારે આયા પછી કઈથી તમે? પરમ દિવસ. શું કરતા મમ્મી પપ્પા તો બહુ મજામાં. મજામાં? મને યાદ કરતા કે નહીં? ઓ તમને તો એમની દીકરી કરતા જમાઈને વધારે યાદ કરતા હતા. બોલો. હા. કેમ કે શેઠ અમદાવાદના મોટા શેઠ છે ને એટલે. બરાબર. આ તો યાદ કરે જ ને, કેમ ના કરે? બોલો ને શેઠ શું કામ હતું? આપણે માલ રાખ્યો છે. સાકર તો થોડા તો પૈસા, લેતા વગેરે થોડા પૈસા ઘટે. પૈસા કરતા એમાં હું શું કરું? પૈસા જોઈએ એટલા માટે બોલાય. પૈસા તો છે ને ટંડુ જોડે છે, તમારી જોડે છે. આટલા દિવસથી તમે કમાણી કરો છો, કઈ મૂક્યા પૈસા? ફરીને આવ્યો તો મારો મેકઅપ 35,000. 35,000 રૂપિયા મારા મેકઅપ ને એટલે બધા ટંડુ. મને શું ખબર આવે શેઠાણી? તમે બે ના હોય યાર. તમે જાણો. તારે લઈ આવો એ પછી. તમે ઉધારો કરો તો શેઠ ભરી દે છે એવું મારા કે એકલા ના હોય છે. બે જોડી ના છે કદાચ. બીજા કોને શેઠાણી? અને મારા તો એટલા બધા નહીં થયા. 10,000 રૂપિયા છે. અને બીજા કઈ છોટ શેઠાણી ખોટી હોય તો શેઠ એમ શું ખબર? પૈસા તો મારી જોડે નહીં છે. જાનું એક જુઠ્ઠા રૂપિયો નહીં મારી જોડે. આપવા તો પણ એટલે હું કઈથી આવું છે? પૈસા તો જે મારા પપ્પાએ મને આપ્યા છે એ જ પૈસા મારી જોડે છે. બીજા તમારી કમાણીનો પૈસો મારી જોડે કે નહીં. પપ્પાએ આપ્યા એ આપો ને. તમારા પપ્પા તો મારા સસરા ને. ખરું છે? હા. તો પૈસા હોતી નહીં આપી દીધા મેં. પૈસા બી આપે. હજી પૈસા છે જ. પણ મારા પપ્પાએ આપ્યા છે એમાંથી હું ના આપું પૈસા. આપવા પડે. 1 રૂપિયો ના આપું છે. સાગર ખાવી હોય તો રાત્રે આપવા પડશે. ઠંડુ બોલજો. અમને એમાંથી 1 રૂપિયો ના મળે છે એમ કીધું ને. શેઠાણી સાગર ખાવી હોય તો રાત્રે આપવા પડે ને પૈસા તો. ઠંડુ આટલું બધું વચ્ચે ગાયું ના થાય. તો વચ્ચે શું તો ડાયો થોડી પૈસા જોઈ છે તો બોલશે છે. એટલે બોલે તો છે શેઠ. હા તો પૈસા જોઈએ તો બોલશે એમને. કીધું કે થોડું આપી તો ન હોય. આપણે થોડો નફો થઈ જશે. નથી છે. પૈસા નથી. સાકર રાખી સાકર રાખી હોય એમાંથી નફો થઈ જશે. કે સાકરિયા રાખ્યા હોય. હતી પૈસા છે. પૈસા નથી. શેઠાણી આપી દો ને હવે હાથ ના મેકઅપ ના પૈસા નહીં આપો. એટલે શું મને મેકઅપ લગી એટલી એવું બધું મને ઘણી બતાવવાનું હોય છે? આલા એટલા બધા હોય 35,000. તમે 35,000 રૂપિયા 35 રૂપિયાની મેકઅપ લાવીને 35,000 ખર્ચ કરો છો.
જો તમને આટલું બધું મેકઅપ નું તો નડતું હોય ને તો તમારે ઘરે રહેવાનું તૈયાર નથી છે. એ તો સારું થયું કઈ ના બગનભાઈ એમને જોડે મારો પહેલો સંબંધ કર્યો તો એક છૂટાછેડા આપી દઈએ આપણે. મારા પપ્પાને કે આખું રીછડી તરફ મારું છે તો હું રીછડી તરફ મારે ડૂબી મરવાનું હતું. કઈ ગયા છેડા આપી દઈએ અત્યારે. કઈ ગયા બગનભાઈ છે હજુ મને લઈ જાઓ બગનભાઈ. હું આવવા તૈયાર છું. પૂછી જો દંડો નહીં રહું છે એટલે મારે શેઠ કહે છે છૂટાછેડા આપી દઈએ અત્યારે. જો બગનભાઈ કહેતા હતા આજે જ હું અહીંથી જતી રહું બોલો તૈયાર છે મગનભાઈ તો. છે ને આવો. ભાઈ સંતાઈ ગયા એવું લાગે છે. એવું ના કરાય આપી દો પૈસા તો જો હું પૈસા જોઈએ તમારે પૈસા હું આપું છું પણ મારી જોડે ટીમલી રમવી પડે બનશે ધંધો? મને ના ભણે શેઠાણી. મને તો ના ફાવે એવું. શેઠને આવડે. શેઠ તરીકે ટીમલી રમતા નહીં આવડતું એમ કહેશું. આ બધી બહેનો પૂછજો ગપુલી રમવાનું થાય ને અમને બધી બહેનને આગળ કરીને ગપુલી રમે છે અને આપણા શેઠ કે રમતા નહીં આવડતું. શેઠ પૈસા જોજો ને ટીમલી રમવી પડે. હા રમી લઈએ ચાલો. અમાર ભાઈ જાય શુરુઆત કરે અમાર ભાઈ જાય લઈ જા માલ તો પછી કોણ છે? એક મહિના તો તમને આવ્યું નથી ચાલુ ટેણિયું બાઈડિંગ બંધ કરશે આપા અમાર ભાઈ છે તો દેખાય આપણા મોડે કાઈ થી જાય પણ પાગલ થઈ ગયું છે એવું લાગે અલા શેઠ નહીં ગઈ હાથી તારે શું યાર તમે મને ફોટો માંગે પાડી દો ટંડો કે યાર હાથ થઈ ગયો બોલે તો જેઠાણીને બંધ કરે શેઠે નહીં કહેતા તમે. કોણ હતું એ તમારી જોડે? અલા ઓળખતું નહીં છે કોણ હતું એ? એ છોકરું કોણ છે જેઠાણી જોડે કંડુ તમારી જોડે જોડે જ ફરે છે છોકરું તમે લઈને આવ્યા છો શેઠાણી. એટલે કંડુ તું પણ આવું માથે પાડે જેઠાણીને થોડી વાર ફોન આવે કોલ આવે અહીંથી આવે કોના કોલ આવે? મને શું ખબર હે? શેઠ તમારું ધ્યાન રાખવાનું હોય. મારા પપ્પાએ ફોન કર્યો અને મમ્મીનો ફોન આવ્યો તો મારી મમ્મી એવું કહે છે કે બેટા હું 1 મહિનો તમારે ઘેર રોકાવાની છું ને આવવાની છું એવું કહે છે એટલે કેમ જેઠાણી 1 મહિનો કેમ શેઠ ના આવે મારી મમ્મી મારા ઘેર ના આવે એક ના એક દીકરી છું એટલે 1 કે 2 દિવસ હોય 1 મહિનો હોય માન દેવાનો કટ લેવાનો ગમે તું હોય હવે. તાર હું હે જો મારી મમ્મી એવું કહેતું ને કે મારી જમાની કહે છે હું કાલ તો આવી જઈશ મારા માટે ઢેબરા તૈયાર રાખે પરમ દિવસ મંચુરિયન તૈયાર રાખે પછી શેઠાણી તું બધું ના બને હવે. મારી મમ્મીને એવું સારું સારું ખાવાની ટેવ પડી ગઈ છે શેઠાણી એવું ના બને. હલકું તો ખાતી જ નહીં 1 મહિનો શેઠ આપણે હવે કઈ રહેવાનું? જુદી વાનગીઓ માંગે રોજ તો આપણે તો બહાર જતું રહેવું પડે ને હવે. ભારત જવું પડે ના હવે જુદી જુદી વાનગીઓ કઈથી લઈને આપવાની? ના ના મેળ પડે શેઠાણી હવે એમને ના જ પાડી દો. પહેલાથી જ નાખી દો તો 1 કે 2 દિવસ બોલાવો 1 મહિનો ના રખાય તો તમે ફોન કરી દો ફોન તો હું ના આવે ના હોય શેઠ કાલે મેસેજ કરી દેજો. તમે કહી દો કે 1 જ દિવસ માટે આવો જો મારી મમ્મી ગમે ત્યાં મરી હરી જાય ને તો પણ ના આવવાનું તમારે પછી આપણે શું કામ કીધું? જેઠાણી એટલું બધું બોલવાનું તો પછી શું કહો એટલી બધી મારી મમ્મી આવે તમે ગમતું નહીં
શેઠાણી પૈસા આપી દો ને પેલા જતા રહેશે પાછા. પૈસા આપી દે. પૈસા આપી દો. પૈસા લે હું આપું છું. એટલે કે 7 વખત શેઠાણી ના મેં તો પૈસા આપું. ઓના ઓના ના ચાલે છે. ના ચાલે ને? અલા એ માલ રાખવાનો છે કે નહીં? આ શેઠ આટલું છે. શેઠ આટલું છે. આ તો હું પછી લાગ્યો. અમે 100 વખત ના મેં તું તો બી તને પૈસા ના મળે. શેઠ આટલું છે. પછી લાગુ પૈસા બરાબર. સાઈડ માં રાખો એક બાજુ. ગૂગલ પે કર તું. કરી દો. ના રોકડ આલો ને અત્યારે પેલા લોકો કઈ ગૂગલ પે વાપરે. રોકડા તો કઈ જવાનું બધા. તમારી જોડે ના હોય 3 લાખ જોઈએ છે ને? બીજા તો છે શેઠ જોડે. શેઠાણી વાપરવા ના આપો મને. અમારે વાપરવા આપો ને તમે. એને તમને આવા પરવાના તારે. આપી દે. કંડો પેલા છોકરાને જોર મને ડર લાગે છે થોડા સુધી મૂકવા આવવું પડતા. આવો જો ને આવી ગયો. તાવડી કો એટલા સુધી મેલો આવો. હવે રિક્ષા લઈ લેજો શેઠાણી જતો. એવો છે. ગરજ પૂરી થઈ ગઈ. હવે મારે ગરજ પૂરી થઈ ગઈ એટલે એટલે કરે છે મારે ઓછી કરે છે. આ છે તો મેલો આવો. હવે ફોન ના કરીશ. ચાલ દંડો. બાય બાય. ટાટા. દંડો. ટાટા. પહેલા પૈસા પકડ. ટીકા પૈસા ઘરે લેજે. છે તું ઉઘરાણી છે તો પેલા મંગળા કાકા થાય. જેડ આદો દાહી और दाहिने आतो हां અલા ટંડુ શું થાય છે તું ઉઘરાણી તો બતાવજો મને. તું બનાવ શું થયું છે તું ઉઘરાણી તો બતાવજો તમે. આ લોકો પૈસા નહીં આપ્યા પૂરા. એ તો પૂરા આપી દીધા છે. એક મિનિટ ઉભો રહે. મારી પર વિશ્વાસ નથી છે. કેટલા વર્ષથી હું નોકરી કરું છું. આને છોકરા કઈ પડી જશે ને તપાસ કરવા જાવ ને. આ નીત તપાસ કરો છે મારી તપાસ કરાવવા વગર. આ સીધો તો શું છે. આ કેટલા વર્ષથી નોકરી કરું છું મારી પર વિશ્વાસ નહીં કરતા છે તમે. શું છે કઈ નહીં તો આ શું છે અલા ટંડુ આપો આવ તો નોકરી કરું અહીં વસંત બાપુ મારી પગાર વધારે જગમાં ગોઠવાઈ ગયો. ચાલ માલ લે ઘરે લખા ભાઈ. હા ભાઈ આપણે માલ લેવો સારો વેચાઈ ગયો છે માટે આપણે રાખેલી મમતા કરવી પડે. Mama,